નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, એનો જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે 2026 બરાબર, એનો વિભાગ સી આપણે જોઈ રહ્યા છીએ અને આજે એનું જોવાનું છે પ્રકરણ 18 નું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો। અને આ જે ચેપ્ટર છે એ વિભાગ સી નું છે એ છેલ્લું ચેપ્ટર છે બરાબર। તો ચાલો શરૂઆત કરશું પ્રશ્ન નંબર 1 થી કે વિધાન સમજાવો વન્યજીવો આજે સંકટમાં છે। તો વન્યજીવોનું જીવન વિવિધ કારણોસર સંકટમાં મુકાયું છે। એ કારણો પૈકી નીચે પૈકી કારણ તમે જોઈ શકો છો કે વન્યજીવોના કુદરતી રહેઠાણ એવા જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે। વધતી જતી માનવ વસ્તી, મોટા થઈ રહેલા શહેરો, લાકડાની વધતી જતી માંગ વગેરેના લીધે જંગલોમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે। તેની વિપરીત અસર વન્યજીવો પર થઈ રહી છે। રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓને કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ થવા લાગી છે। ઘણીવાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વન્યજીવોને મોતના મુખમાં ધકેલી દે છે। પોતાના પ્રાણીઓને સિંહ દીપડાથી બચાવવા માટે માલધારીઓ ક્યારેક સિંહ દીપડાને મારવા ઝેરનો પણ ઉપયોગ કરતા હોય છે। પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીંછા વગેરે મેળવવા માટે તેઓનો શિકાર કરવામાં આવે છે। વન વિસ્તારમાં વાહનોનો ઘોંઘાટ, પ્રદૂષણ, પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ, જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્યજીવો માટે સંકટ રહ્યું છે। દેશનો અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધુ ને વધુ ઉપયોગને કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે। તેથી ઘણા વન્યજીવોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી। આવી ઘણી મુશ્કેલીઓને કારણે વન્યજીવો આજે સંકટમાં છે। બીજો પ્રશ્ન જોશું કે કારણ આપવાનું છે ભારતમાં પક્ષીઓની વિવિધતા અજોડ છે। તો પક્ષીઓની વિવિધતાની બાબતમાં ભારત લેટિન અમેરિકા પછી બીજા નંબરે આવે છે। ભારતના ખ્યાતનામ પક્ષીઓમાં મોર, હંસ, સારસ, ઘોરાલ એટલે કે ઘોરાડ, ચિલોતરો વગેરે મુખ્ય છે। મોર તેના અતિ સુંદર પીછાને કારણે ખૂબ રળિયામણો દેખાય છે। 2 ફૂટથી વધુ ઊંચું સારસ અને સૌથી વધારે વજનદાર ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પણ આકર્ષક પક્ષીઓ છે। શિયાળામાં કચ્છના રણમાં ઈંડા મૂકવા હજારોની સંખ્યામાં આવતા સુરખાબ પક્ષીઓ પણ અનેરું સુરખાબનગર રચે છે। મીઠા અવાજ વાળું કોયલ પક્ષી પણ ખૂબ પ્રખ્યાત છે। ભારતમાં કાગડા, કબૂતર, કાબર, ચકલી, પોપટ, બતક, બાજ, ઘુવડ, ગીધ, સમણી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં છે। આમ ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે। ચાલો ત્રીજો પ્રશ્ન કે વન્ય પ્રાણીઓના માથે સંકટ શાથી ઊભું થયું છે। તો ભારતમાં જંગલોનો થઈ રહેલા વિનાશને લીધે પ્રાણીઓ તેમના નૈસર્ગિક રહેઠાણો ગુમાવી રહ્યા છે। આ કારણે તે સંકટમાં મુકાયા છે। પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીંછા વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર પશુ પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે। ઘણીવાર ખેડૂતો પોતાની પાકની સુરક્ષા માટે ઘણા બધા છે એ પક્ષીઓને કોઈ જંતુનાશક દવાઓ વડે મારી નાખતા હોય છે। ચલો નેક્સ્ટ જોશું ચોથો પ્રશ્ન કે કારણ આપો સરકારે વન્યજીવોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે। તો વન્યજીવો આપણા પર્યાવરણનું મહત્વનું અને અવિભાજ્ય અંગ છે। તે પર્યાવરણના રક્ષકો છે, તેથી તે આપણા મિત્રો છે। તેમના કલ્યાણ અને રક્ષણમાં આપણું હિત સમાયેલું છે। પરંતુ આજે વન્યજીવો ઘણી રીતે સંકટમાં છે, એટલે કે સરકારે તેમના રક્ષણ અને સંવર્ધન માટે નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો ઉલ્લેખ કર્યો છે। ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે। આ અધિનિયમ મુજબ દેશમાં વન્યજીવો માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવે છે। આ ઉપરાંત સરકારે જેમના અસ્તિત્વ સામે જોખમ હોય અને જે વિનાશના આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણ યોજના બનાવી છે। આમ સરકારે વન્યજીવોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે। ચાલો નેક્સ્ટ જોશું પાંચમું કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવવાની છે। આપણે ભારતના નકશામાં 5 વસ્તુ દર્શાવવાની છે। એમાં પહેલું છે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું સુંદરવન અભયારણ્ય, ત્રીજું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથું પેરિયાર અભયારણ્ય અને પાંચમું નળ સરોવર પક્ષી અભયારણ્ય।
તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે નકશામાં જોઈ શકો છો બધું. આ છે આપણું દચ્ચી ગામ અભયારણ્ય. અહીંયા તમે ગુજરાતમાં આપણે જોઈ શકો છો નળ સરોવર પણ છે અને ગીર અભયારણ્ય પણ છે. અને અહીંયા સુંદરવન પશ્ચિમ બંગાળમાં તમે જોઈ શકો છો. અને અહીંયા આપણું પેરિયાર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 18 નું છે સંપૂર્ણ સોલ્યુશન અને સાથે જે તમારો વિભાગ સી છે એનું પણ સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમે અમારા WhatsApp ચેનલમાં જોડાવા માંગતા હો તો આ નંબર ઉપર હાઈ નો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેશો. અને જો તમને વિડીયો અમારા પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે નવા હો તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.